દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. લખતર વણકરવાસના યુવાનોની સરાહનીય કામગીરી. ગ્રામ પંચાયતની સિયાણી દરવાજામાં પાણી દૂર કરવા કામગીરી નહીં કરાતા યુવાને જાતે પાણી નિકાલ કરવા માટે કામગીરી કરી. યુવાનોને જણાવ્યા મુજબ ગઈકાલે મહિલા પાણીના લીધે પડી જતા યુવાનોને દિલ દ્રવ્ય ઉઠતા પાણી નિકાલ કરવાની કામગીરી હાથ ધરી. લખતર સ્ટેટ દ્વારા બનાવવામાં આવેલા પોણેય ગઢમાંથી સિયાણી દરવાજો લખતર ગામના મુખ્ય પ્રવેશ દ્વાર છે. આ દરવાજાના છેલ્લા 3 દિવસથી વરસાદી પાણી ભરાઈ રહ્યું હતું અને લખતર ગ્રામ પંચાયતના કહેવાતા વહીવટદારોને કોઈ કામગીરી કરતા નહોતા. આથી વણકરવાસમાં રહેતા યુવાનો જણાવ્યા મુજબ છેલ્લા 3થી પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો સહિત માથે વજન ઉપાડી પાણી ભરવા દરણા કપડાં ધોવા જતી મહિલાઓને સિનિયર સિટીઝન સ્કૂલે જતા બાળકો પરેશાન થઈ રહ્યા હતા. યુવાનોને જણાવ્યા મુજબ ગઈકાલે એક મહિલા પાણીના લીધે પડી જતા આથી યુવાનોને દિલ દ્રવ્ય ઉઠતા હતા. યુવાનોએ જાતે પાણી નિકાલ માટે ગટર બનાવવાના ભાગરૂપે તેમના દ્વારા આજે જાતે ગટર બનાવવાનું શરૂ કર્યું હતું. સાથે લખતર ગ્રામ પંચાયતની કામગીરી સાથે રોષ વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન ન્યૂઝ. આ સિયાણી દરવાજો હોય ત્યાં પાણી ભરાઈ રહે છે. બૈરા પાણી ભરવા નીકળ્યા, દૈણા ધરાવવા હોય, જેટલું પાણી ભરાય. હાલતા કાલે એક જણ પડી ગયા હતા તો એ પંચાયત જવાબ દેતો નહીં. હાથે કરવું પડે બધું અમારે. આ તમે નજરે જોવો હો ને, બરોબર.